જેતપુરના ઉજળાપા વિસ્તારમાં આજે પણ પાક્કા રોડ અને સફાઈ જેવી સામાન્ય સુવિધાઓ માટે લોકો પરેશાન છે। સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકા તરફથી વારંવાર આશ્વાસન તો મળે છે, પરંતુ રસ્તા પર કામ ક્યારે થશે એ હજુ મોટો સવાલ છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, આપની સાથે વંશિકા। જેતપુરના વોર્ડ નંબર 6 માં આવેલા ઉજપડા વિસ્તારની હાલત સામે આવી છે। અહીંના લોકોનો આક્ષેપ છે કે તેઓ નિયમિત રીતે ટેક્સ ચૂકવે છે, તેમ છતાં તેમને રોડ, રસ્તા અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ રજૂઆતો કરવી પડે છે। ચોમાસાની સિઝનમાં તો લોકોની મુશ્કેલીઓ વધુ વધી જાય છે, કારણ કે વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને કાદવ કીચડના કારણે લોકોને પસાર થવામાં પણ ભારે મુશ્કેલીઓ થાય છે। ખાસ કરીને હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ વિસ્તારમાં આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે, પરંતુ રસ્તાની સ્થિતિને કારણે ભક્તોને પણ કાદવ અને ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। અહીં પહેલા સ્થાનિકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। શું સમસ્યા થાય છે? જ્યારે પાણીનું વિતરણ થાય છે ને ત્યારે પાણી ખાડા ભરાઈ જાય છે, ગારો ગારો થાય છે છેક સુધી। કેટલા વર્ષથી આ સમસ્યા છે તમારી? ઘણા વર્ષથી, 12-13 વર્ષથી। તો અહીંયા કોટેશ્વર મંદિર છે, ઘણા દર્શનાર્થી આવતા હોય છે ને દર્શન? હા, ઘણા આવે પણ પડી જવાની એવો બનાવ બન્યો છે કે કોઈ પડ્યું? હા, કેટલા પડી ગયા છે, એને હિસાબે કોઈ આવતું પણ નથી। એમાં વરસાદમાં તો અમે સાવ હાલી જ નથી શકતા, આમ ઘરની બહાર નથી નીકળતા બીક લાગે છે। ક્યાં કારણ છે? આ રોડ ના હિસાબે ગારો થાય, પાણી ભરાય, એના હિસાબે નળનો વારો હોય તેથી તો આમ ફૂલ ગંદકી હોય, ગટર ઉભરાતી છે ને? ગટર હોય। વોર્ડ નંબર 6 અને મંગલમેલ નો વિસ્તાર ઉજળપા। અહીંયા શું સમસ્યા છે? અહીંયા રસ્તો નથી હરખો, પછી પાણી જ્યારે વિતરણ થાય ત્યારે બધા આવીને પડી જાય છે। ગાયોને એવી ગંદકી, એના છાણના પોદરા બધે હોય તો કોઈ ઉપાડતું નથી, વારોવાળા પણ ધ્યાન નથી દેતા। આ રોડ આશરે કેટલા વર્ષથી તમને બનેલો? 10 થી 12 વર્ષથી બધા કહે છે મંજૂર થયો, પણ અહીંયા તો કોઈ આવ્યું જ નથી કરવાના। અમે એના અધ્યક્ષને જોયા નથી, કોણ છે કોણ નહીં। નહીં, તમને એવી જાણકારી મળી કે પાસ થઈ ગયો છે, પણ રોડ ક્યારે બનશે એક આશા છે, તમને આશા દેવામાં આવે, પણ રોડ ક્યારે પાસ થઈ ગયો છે પણ ઘણાય સુધરાય આશા છે? હા, ઘણાય સુધરાય સભ્યો આવે છે, હા આજ થશે કાલ થશે એમ કરે રાખે, પણ કોઈ આવતું તો નથી। ઉજળપા વોર્ડ નંબર 6। શું સમસ્યા છે અહીંયા? અહીંયા રસ્તાની સમસ્યા છે, ગટરોની સમસ્યા છે। સમસ્યા તો અમારી પાસે કેટલી છે, પણ કોઈ આવા વાળું જોઈ ને। સમસ્યા એટલે કઈ જાતની સમસ્યા છે? જો આ દેરાસર થી લઈને આ સુધી આ કોટેશ્વર મંદિર સુધી રસ્તા પૂરા ખરાબ છે। નળ આવે, ગટરનું પાણી એટલું ઉભરાય, ગંધારું, આપણે વાસ આવે, બેહી ન શકો, તમે ઉભાઈ ન રાખો। વૃદ્ધ માણસો, જો ગઈઢા માણસો છે, એક મંદિર છે એ કોટેશ્વર, ત્યાં કોઈ દર્શન કરવા આવી ન શકે, હાલે કેમ? પાણી એટલું આવેલું જતું હોય, રસ્તો એવો હોય, ક્યાંથી આવે? હમણાં એક માણસ બિચારા ગઈઢા બાપા પડી ગયા હતા, ત્યાં મંદિરે દર્શન કરવા આવ્યા હતા, એનું શું કરવાનું અમારે? તો તમારી માંગ શું છે? અમારી માંગ એ છે, અમારે એ રસ્તા સારું કરીને જોઈશે, જેમ બને એમ ઝડપથી। જેમ બને એમ ઝડપથી। પાછા વારવા વાળાની સમસ્યા, પોદળા એમને એમ પડ્યા હોય, બારે એક જરી ખામેડા મારીને બેસી જતા હોય, બાયણા ખાકડા ચા લાવતા, પણ તમને બધું જોતું હોય તો રસ્તા વાળો ને વાર પર ભાવે તો પૈસા સફાઈ કરવા અમારે ઘર પાસે પોદળા પડ્યા હોય, કઈ કૂતરું હંગી ગયો કઈ કે બેન આ લઈ લેજો ને, આ લઈ લે, કોઈ ન આવે, અંતે અમારે સાફ કરવું પડે। અને અહીંના જે જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ છે, અહીંયા કોઈ દી મુલાકાત લીધી છે તમારા વિસ્તારની? કોઈ દી નથી, અમે તો જોયા નથી કેવા છે। સમસ્યા છે 10 વર્ષથી ઉજળપામાં રોડ બન્યો નથી। પાણી આવે તો લાઈનો, ગટરનો, પાઇપનો બધાને ભરાય અને બધાને હાલવા ચાલવામાં તકલીફ એટલી થાય છે કે વૃદ્ધ લોકો પડી જાય છે અને વાહન સ્કૂલના તેડવા મૂકો, અહીંયા કોઈ આવતું નથી। અંદર મંદિર છે મહાદેવનું, એટલે કોઈ આવવા માટે તૈયાર નથી, કારણ કે ગંદકી એટલી થાય છે। રોડ પાસ થઈ ગયો છે અને સંભળાય છે, એમને બધું કીધું કે 10 વર્ષથી રોડ પાસ થઈ ગયો છે, પણ છે ને હજી કોઈ આવતું નથી અને બધાને તકલીફ પડે છે હાલવામાં ચાલવામાં। ગંદકી એટલી થાય ને પાણી આવે તો બધું ગટરનું પાણી બહાર આવે એટલે બધી ગંદકી એટલી બધાને બહુ તકલીફ થાય છે। 10 વર્ષ પહેલા રોડ બન્યો તો હું સીધો પટ્ટો જ બનાવવામાં આવ્યો, ખાલી સીધું, અહીંયા કોઈ આવતું નથી, કોઈ નથી આવતું, જો કોઈ જોતું બી નથી આ તરફ, એટલી ગંદકી, કેટલી બધાને કમ્પ્લેન કરી છે કે ભાઈ આ રોડ જુઓ, પણ કે પાસ થઈ ગયું છે, થઈ જશે, પણ આશ્વાસન તમને મળે? બસ આશ્વાસન તો ઘણા ટાઈમથી મળે છે કે થઈ જશે, આજ નહીં કાલ, કેટલા વર્ષો થઈ ગયા, એવું ને એવું જ છે, એટલે બધાને તકલીફ પડે છે।
આજે કેટલી ટાઈમથી સમસ્યા છે, કોઈ ધ્યાન નથી આપતું. એટલે આજે મીડિયાના માધ્યમથી બધાને ભેગા કરીને આજે અમને આ પગલું ભર્યું. કારણ કે કેટલા ટાઈમની તકલીફ છે કે થઈ જશે, બહુ લાંબા ટાઈમથી જોઈએ કે પણ કોઈ જવાબ નથી આપતું. એટલે બધાને આ વોર્ડ કયો છે અને વિસ્તાર વોર્ડ નંબર 6 ઉજળપા, ખાલી સીધો રોડ બન્યો, બસ આગળથી કઈ કામ થતું જ નથી. અહીં તમે સ્થાનિકોને સાંભળ્યા. સ્થાનિકોનો સીધો જ સવાલ છે કે જ્યારે અમે સમયસર ટેક્સ ચૂકવીએ છીએ તો પછી અમને સારો રસ્તો, સફાઈ જેવી સુવિધાઓ કેમ નથી મળતી. લોકોનું કહેવું છે કે સફાઈની કામગીરી પણ નિયમિત રીતે નથી થતી અને ગંદકી અને કાદવને કારણે આસપાસના લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ મામલે અગાઉ પણ નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. હવે લોકોની માંગ પણ એકદમ સ્પષ્ટ છે, આશ્વાસન નહીં, કામ જોઈએ. રસ્તો પાકો કરવામાં આવે, પાણી જે રસ્તા પર ભરાઈ જાય છે તે સમસ્યાનો ઉકેલ આવે અને વિસ્તારમાં નિયમિત સફાઈ થાય તેવી સ્થાનિકોની માંગ છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા ફરિયાદને કેટલી ગંભીરતાથી લે છે અને આ વિસ્તારમાં લોકો ખરેખર પ્રાથમિક સુવિધાઓ માટે જે હેરાન થઈ રહ્યા છે તેમનો ઉકેલ ક્યારે આવે છે. કારણ કે સવાલ માત્ર એક રસ્તાનો નથી, સવાલ છે ટેક્સ ભરતા લોકોને તેમની મૂળભૂત સુવિધાઓથી દૂર રાખવો. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જેતપુરથી સંતોષ સોલંકીનો અહેવાલ. નમસ્કાર.